નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર કરજો। ધનવાન બનતા પહેલા જ દેખાય છે આ 21 લક્ષણો। વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પર ધનની વર્ષા થવાની હોય છે એટલે કે ધનવાન બનવા જઈ રહ્યા છે। કેટલાક વિશિષ્ટ સંકેતો દેખાય છે। ધનવાન બનતા પહેલા જ આ 21 શુભ સંકેતો દેખાવા લાગે છે। આ શુભ સંકેતોને ક્યારેય પણ અવગણશો નહીં। આ શુભ સંકેત સૂચવે છે કે તમારું જીવનમાં કેટલાક મોટા અને સુખદ પરિવર્તન આવવાના છે અને દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાના છે। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ પર માતા કૃપાળુ હશે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે। એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેત જોવા મળે છે। તો ચાલો જાણીએ કે કયા તે શુભ સંકેતો છે। પણ તે પહેલા જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। નંબર 1, હાથમાં ખંજવાળ આવવી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવતી હોય તો તેને શુભ અને શુભ જ સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે। નંબર 2, શંખનો અવાજ સાંભળવો। જો તમે સવારે ઉઠો તેથી તેને જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। આ એવા સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલવાનો છે। સાથે જીવનમાં કોઈ હેતુ નથી, સિદ્ધિ તમારા હાથમાં આવી શકે છે। નંબર 3, જો તમે અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઇનમાં ફરતી જુઓ અને તેઓ ખાદ્ય પદાર્થો પર હુમલો કરવા લાગે તો હવે તેમને રોકવાનો સમય આવી ગયો છે। આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે। નંબર 4, જો સવારે કોઈ ગાય અથવા તમારા દરવાજે આવે અને મોં કરે તો તેનો શ્રેય ભગવાનને આપવો જોઈએ। તેને વરદાન ગણીને ગાયને રોટલી કે પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ। મતલબ કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે। નંબર 5, જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ ગયો હોય તો એવું માનવું જોઈએ કે સુખ, ધન અને સમૃદ્ધિની સાથે તમારા ઘરમાં વધુ ચમક આવવાની છે। ઉચ્ચ ટૂંક સમયમાં આવી રહ્યું છે। નંબર 6, નિષ્ણાંતોના મતે સાવરણી અને લક્ષ્મી માતા વચ્ચે બહુ જ ઊંડો સંબંધ છે। આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે કોઈની ઝાડુ સાફ કરતા જુઓ છો તો સમજી લેજો કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો। જો તમે રોજ સવારે ઘરેથી ઓફિસ જતી વખતે 5 દિવસ સુધી કોઈને ફ્લોર સાફ કરતા જુઓ છો તો સમજી લેવું કે હવે તમારી બધી પરેશાનીઓનો અંત આવવાનો છે। માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે। નંબર 7, જો તમને સવારે તમારા ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો આ પણ ધન આગમનનો સંકેત છે। ટૂંક સમયમાં તમે પણ 3 પૈસા આવશે। જ્યારે જો કપડાં પહેરતી વખતે અથવા તો ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે। નંબર 8, જો તમારા ઘરનો દરવાજો મુખ્ય દરવાજો છે તે ગાયનો દોરો જાય છે તે તરફ નિર્દેશ કરે છે, આ તમારા માટે શુભ સંકેત છે। આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં પૈસા આવવાના છે। નંબર 9, બિલાડીનું બાળકોને જન્મ આપવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। જો તમારા ઘરની બિલાડી બાળકોને તમારા ઘરે જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે। તે જ સમયે જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે છે તો તે પણ સારું છે। એવું માનવામાં આવે છે કે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ ફેંકી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે। નંબર 10, જો અચાનક ઘરમાં 3 એક જગ્યાએ ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે। એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે છે તો તે ઘરમાં પ્રગતિની નિશાની છે। દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે। નંબર 11, વહેલી સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલવાના છે। નંબર 12, જો તમે લાંબા સમયથી
તમારા ઘરની બહાર દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા હોય તો માની લ્યો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનું આગમન થવાનું છે. ત્યાં માતા લક્ષ્મી ચોક્કસપણે મુલાકાત લે જ છે અને તમને ટૂંક સમયમાં અપાર સંપત્તિ પ્રાપ્ત થશે. નંબર 13, સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું શુભ માનવામાં આવે છે. તે ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. સ્વપ્નમાં ઊંચાઈઓ પર ચડવું તે પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. નંબર 14, જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કૂતરો સખત શાકાહારી ચીઝ અથવા બ્રેડ તેના મોઢામાં ખાય છે, જો તે પૈસા લાવતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે. નંબર 15, જ્યારે દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપે છે, તમે શુભ સમય દરમિયાન જાગવાનું શરૂ કરો છો. તમારી દિનચર્ચામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે એવું કહેવાયું છે કે જો તમારો નાદ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારા જીવનમાં દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે. નંબર 16, યાદ રાખો, જો તમે તમારા સ્વપ્નમાં પોપટને જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ. તમારા સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે. તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. નંબર 17, જો કોઈ દિવસ તમને તમારા સપનામાં રોલ, હાથી, મોર, શંખ યાદ આવે તો તમને કેળું કે ગરોળી દેખાય તો માની લ્યો કે તમારું અમીર બનવાનું સપનું જલ્દી જ પૂરું થવાનું છે. નંબર 18, સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો સમજી લેવું કે તમારો શુભ સમય આવવાનો છે. જો તમે ઘરની બહાર નીકળતી વખતે કૂતરાને મોઢામાં રોટલી અથવા તો કંઈક સાથે જોશો, જો તમે શાકાહારી વ્યક્તિને કંઈક લઈ જતા જોશો તો તે નાણાકીય લાભની નિશાની હોઈ શકે છે. નંબર 19, જો કોઈ શુભ કાર્ય માટે જતી વખતે નપુંસકનો દેખાવો દાનમાન શુભ માનવામાં આવે છે. તેથી જો તમે કોઈ વ્યક્તિને વ્યઢળને જુઓ છો તો તેને થોડા પૈસા આપો. જો નપુંસક તમને કેટલાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રાખો. આમાંથી ધનમાંથી વધારો થાય છે. નંબર 20, ઘરની છત પર કોયલ ગાતી હોય તો એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. નંબર 21, તમે યતિ સપ્તનો પાઠ કરતાની સાથે જ તમને પેટની વિશે ખબર પડી જશે. જો તમે નાળિયેર જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મ વિશે હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને આસ્થા પર જ્યોતિષને અને ધર્મના ઉપાયો અને સંકેતો અજમાવો. વિડીયોને હેતુ ફક્ત તમારા માટે વધુ સલાહ આપવી પડશે. તમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. આભાર.